ભરૂચ કલેક્ટર કચેરી ખાતે યુસીસી સંદર્ભે બેઠક યોજાઈ। યુસીસીના અમલીકરણ બાબતે ભરૂચ જિલ્લાવાસીઓના સૂચનો મંતવ્યો લેવાયા। ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાંગ સિવિલ કોડ યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિ રાજ્યમાં સમાંગ સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો મંતવ્યો મેળવવાના ભાગરૂપે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે। જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમાંગ સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ધાર્મિક સંસ્થાના વડાઓ, કોલેજના આચાર્યો, કાયદાના નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, મહિલાઓના અધિકારો, વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા। ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ, સામાજિક કાર્યકરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। હું પ્રકાશ મોદી, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ, આજરોજ અહીંયા કલેક્ટર કચેરી ભરૂચ મુકામે ગાંધીનગર ખાતેથી યુસીસી બારામાં ઓપિનિયન લેવા માટે સચિવશ્રીઓ પધારેલા છે અને અહીં અલગ અલગ જાતિ સમુદાયના લોકોએ પોતપોતાના અભિપ્રાય આપેલા છે। હું યુસીસીનું સમર્થન કરું છું, કેમ કે યુસીસી અહીં લાગુ પડશે ગુજરાતમાં તો એક માનવીય કાયદો બનશે। કેમ કે યુસીસીનું જો અસ્તિત્વ નહીં હોય તો જેમ અત્યારે ચાલે છે એ પ્રમાણે કોઈ એક સ્ત્રી સાથે લગ્ન કરે છે તો કોઈ 4 સ્ત્રી સાથે લગ્ન કરે છે, કોઈ 2 બાળકો પેદા કરે છે તો કોઈ 10 બાળકો પેદા કરે છે અને સ્ત્રીઓને પણ સંપત્તિમાં સમાન અધિકાર મળતો નથી। તે યુસીસીથી સમાન અધિકાર મળશે, એટલે હું યુસીસીનું સખત સમર્થન કરું છું। જય આદિવાસી, જય જોહર। મારું નામ ધનરાજ દલપતસિંહ વસાવા। આજ રોજ કલેક્ટર ઓફિસે યુસીસી મુદ્દે જે મિટિંગ બોલાવવામાં આવી હતી એમાં તમે સમર્થન કરો છો કે વિરોધ કરો છો? તો આદિવાસી સમાજને જે અત્યારે હર્ષ સંઘવીએ કીધું છે કે એમને બાકાત રાખવામાં આવે છે, પણ તે સિવાયના જે સમાજને આમાં આવરી લેવાની વાત કરવામાં આવે છે, તો અત્યાર સુધી જે આપણા સંવિધાનના હેઠળ આદિવાસીઓના હિત અને સમાનતાનું રક્ષણ કરવામાં નથી આવતું। તમારો સવાલ એ છે કે આ યુસીસી આવશે તો શું એ બધું સમાનતા અને હક અધિકાર અમને મળતા થઈ જશે? આ બધી જવાબદારી કોણ લેશે? આજે એટ્રોસિટીની વાત કરીએ તે આ કાયદા હેઠળ આવતી હોય છે, તો ત્યારે આદિવાસીઓને એમાં એમનો હક અધિકાર જળવાતો નથી, સન્માન જળવાતું નથી। એટલે આ બધા મુદ્દાઓનું વિશ્લેષણ થવું જોઈએ, તેના પર સંશોધન થવું જોઈએ। આદિવાસી સમાજમાંથી આવવા હું જ્યારે આજે આ બાબતો પર ક્લિયર નથી ત્યાં સુધી હું આ યુસીસીનું સમર્થન કરી શકું તેમ નથી। હું દારૂલ યતામાં મદનીનગર ભરૂચનો પ્રિન્સિપલ ઓવેસ મોહમ્મદ હુસૈન વાંકાનેરી સાથે જમિયત ઉલમા ભરૂચ સિટીનો ઉપપ્રમુખ તરીકે ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન, ભારતનું બંધારણ ધર્મની સ્વતંત્રતાને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપે છે। જે કલમ 25 ધર્મની સ્વતંત્રતા, આઝાદી અને કલમ 26 ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકારમાં સુરક્ષિત છે। વ્યક્તિગત કાયદા એ ધાર્મિક પરંપરાનો અભિન્ન ભાગ છે। લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવા જેવી બાબતો નિયમન કરે છે। સમાન કાયદો ઘડવો એ મજકૂર પરંપરાઓના લીધે હસ્તક્ષેપ સમાન છે। વધુમાં કલમ 29 લઘુમતીઓની જૂથોની સાંસ્કૃતિક ભાષાકીય ઓળખની રક્ષણની બાંયધરી આપે છે, જ્યારે કે યુસીસીનો અમલ એ વિવિધ ધર્મો અને આદિવાસી સમુદાયો પર તેમના વ્યક્તિગત રિવાજો અને પ્રથાઓને અવગણીને એકરૂપતા લાદવા સમાન છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। ના, યુસીસી અમે સમર્થન કરતા નથી, યુસીસીનો અમે સખત વિરોધ કરીએ છીએ। યુસીસી બાબતે મંતવ્ય મેળવવા આજરોજ કલેક્ટર ઓફિસમાં કમિટી આવેલી હતી। ભારત દેશની અંદર સુપ્રીમેસી ઓફ ધ લો અને સુપ્રીમેસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશનનો કોન્સેપ્ટ એડોપ્ટ કરેલો છે, જે મુજબ કોન્સ્ટિટ્યુશનમાં જણાવેલ વિષય પર કાયદા ઘડી શકાય। કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 44 મુજબ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી અન્વયે
યુસીસીનો કાયદો ઘડવામાં આવી શકાય. યુસીસી મારફતે જેન્ડર ઇક્વાલિટીને લાગુ પાડી શકાય. બંધારણના આર્ટિકલ 14 મુજબ સમાનતાના અધિકાર સંદર્ભે સ્ત્રી અને પુરુષને લગ્ન બાબતે, છૂટાછેડા બાબતે સમાનતાનો અધિકારનું રક્ષણ કરવા તેમજ મિલકત પરત્વેના અધિકાર બાબતની સમાનતા માટે પણ યુસીસી ખૂબ જ જરૂરી છે. યુસીસીના આધારે જ બિનસાંપ્રદાયિકતા તેમજ ધર્માંતરણ પણ અટકાવી શકાય, જેથી મારું યુસીસીને સંપૂર્ણપણે સમર્થન છે.